શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ અમદાવાદના ઉપક્રમે શ્રીનાથજી 56 ભોગના મનોરથના દર્શનનો કાર્યક્રમ સંપન્ન થયો. સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રીનાથ દ્વાર મંદિરના મુખ્યાજી પભ શ્રી ઇન્દ્રવદનજીની પાવન નિશ્રામાં શ્રી ગોકુલેશ પ્રભુના મહાઉત્સવ નિમિત્તે 56 ભોગના ભવ્ય મનોરથના દર્શનનો કાર્યક્રમ શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ અમદાવાદના ઉપક્રમે ભવ્ય રીતે ડીકે હોલ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મહેમાન તરીકે કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ મુંબઈના પ્રમુખ દિલીપભાઈ દલાલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મનોરથીઓ તરીકે શ્રીપાલ રાજેશ પરીખ, પરાગ કિશોર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ભારત દેશમાં સૌપ્રથમ શતક દંપતી રત્નાતા તરીકે સન્માન પ્રાપ્ત કરનાર ડૉક્ટર વિનીતસિંહ પરીખ અને ચેતનાબેન દેસાઈનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ દેસાઈ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ શાલ ઓઢાડી સન્માન કરાયું. અમદાવાદ મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ દેસાઈનું સ્વાગત કરાયું. મંત્રી જે.એન. દેસાઈ અને ખજાનચીનો પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે શ્રીનાથજીથી પધારેલા મુખ્યાજી દેવેન્દ્રભાઈ દ્વારા ભવ્ય આરતી તેમજ ઉપસ્થિત રહેલા કીર્તનિયાઓને દ્વારા હવેલી સંગત સહિત રજૂઆત કરવામાં આવી હતી. ભજન કીર્તનથી સૌને ભાવિભોર બન્યા હતા અને શ્રીનાથજીના મંદિર સમાન પવિત્ર વાતાવરણ અને મનમોહક શ્રીજી બાવાના દર્શન તથા 56 ભોગની સામગ્રી દ્રષ્ટિગોચર થતાં ઉપસ્થિત સૌ જ્ઞાતિ પરિવારના સદસ્યોએ ધન્યતા અનુભવી હતી. અને સાથે ઉપસ્થિત સૌને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મંચસ્થ વિનીતસિંહ પરીખ દ્વારા કરાયું હતું. અને મુંબઈથી ઉપસ્થિત શૈલેષ આર પરીખ, મુકેશ પરીખ, મહિલા મંડળના હોદ્દેદારો, કપડવંજથી ઉપસ્થિત મિત્ર મંડળના પ્રમુખશ્રી તથા અન્યને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.